टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जीना इसी का नाम है। અત્યાર સુધી તમે અનેક વૃદ્ધાશ્રમ જોયા હશે, અનાથ આશ્રમ જોયા હશે, મંદિરોની અંદર ઊભા થયેલા આશ્રમો જોયા હશે, પણ આજે અમે એ જગ્યાએ છીએ જ્યાં તમને સોશિયલ મીડિયા આશ્રમ જોવા મળશે. તમને એમ થશે કે જમાનો સોશિયલ મીડિયાનો છે અને એ બધાની વચ્ચે જે વાત આપણે કરી રહ્યા છે એની પાછળનું કારણ શું છે. આજે મળીશું એવા વ્યક્તિઓને જે પોતાની જિંદગીને પાછળ છોડીને એક નવા રસ્તા તરફ આગળ નીકળ્યા છે અને આ રસ્તો બતાવ્યો છે એક એવા સેવાભાવી વ્યક્તિએ જેની ઓળખ પણ અમે આપને કરાવીશું, એમની નામની પણ ચર્ચા કરીશું. પણ એ પહેલા આ હસતા ચહેરાઓ પાછળ જો સૌથી મોટી કોઈની ભૂમિકા હોય તો એ વ્યક્તિની છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનો જમાનો છે, ટ્વિટર પર મોટી મોટી વાતો થઈ રહી છે, લિંક્ડઇનની વાતો આપણે કરતા હોય ને એની વચ્ચે જ્યારે આ સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમને અલગ અલગ કેરેક્ટર જોવા મળે, જેમના સપનાઓ હતા, જેમના અરમાનો હતા, જેમનો પરિવાર હતો, પણ પરિવારથી જ્યારે એ વિખૂટા પડીને એક જગ્યાએ જ્યારે આવ્યા ત્યારે તેમને મનગમતું મુકામ મળ્યું. અને આ સોશિયલ મીડિયા આશ્રમના આ એ સિતારાઓ છે જે પોતાના અરમાનોને પાછળ મૂકીને એક જગ્યાએ પહોંચ્યા છે. મહારાજને મળીશું, કારણ કે મહારાજ અત્યારે આ વિસ્તારની અંદર એટલા લોકપ્રિય છે કે બધી જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે. મહારાજ, શરૂઆત કરીએ, ભજનથી કરીએ, મંત્રોથી કરીએ કે પછી તમારી કોઈ વાતોથી? પેલા મંત્રથી કરીએ. ઓમ વાસુદેવાય ભસ્મદાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય કાળ ભૈરવાય નમઃ. ઓમ કાલદેવાય સર્વદાય નમઃ. ઓમ ભસ્મનાય શિવાય નમઃ. પણ અહીં કેવી રીતે આવવાનું થયું મુકેશભાઈ? શું પરિસ્થિતિ હતી? કેવી રીતે અહીં આવ્યા? કેવી રીતે સંપર્કમાં આવ્યા? અને મારે તમારી આખી લાઈફ છે તેના વિશે વાત કરવી છે. મેં એક બિન આધાર જેવી છે માણસને જીવનમાં મા બાપના માટે કઈ લાવારીસ આવી જાય. લાવારીસ એટલે જેના માટે કોઈ રહે ના, અને મારે જ્યાં કેવું કોઈક દિવાલને સહારો આપીને રહેતો હોય એ માણસને ક્યાં પાણી ના મળે, કોઈ કપડા ધોવાનું પાણી ના મળે, જ્યાં જે હોઈ રહેતો હોય એ દૂર થઈને લાગે માણસ કેવો થઈ જાય, ને વાર વધી જાય તો કાંડા જેવો થઈ જાય ને મગજના ટેન્શન નહીં તો માણસ ક્યાં હોય રોડ પર રખડતો મળે ને તમને. ક્યાં ભટકતા હતા તમે મુકેશભાઈ? અને કેવી રીતે અહીં આ સંસ્થા જે છે, તમે કેટલાય સમયથી અહીંયા રહો છો ને આ તમારા બધા મિત્રો એમ કહેતા હતા કે સરસ ગીત પણ ગાય છે, એ ગીત સાંભળીશું. પણ મારે એ સમજવું છે કે આપના પરિવારમાં કોણ કોણ હતું, કેવી રીતે આપ પરિવારથી વિખૂટા પડ્યા, એ થોડી વાત કરવી છે. મારા નાનપણથી મારા જે માતા પિતા છે એમાંથી વિખૂટા થઈ ગયેલા છે. જ્યારે 10 વર્ષ સુધી મેં નાનપણ એમ જ કરી મા બાપો. જ્યારે મારા માને મા બાપને ઝઘડો થયો તો મારા કાકા માને સાયકલ બેહાડીને મારા ગામના લઈ આવ્યા. આશ્રમમાં મજા આવે છે? પોપટભાઈની આ બધા ટીમ મેમ્બર છે, પ્રતિકભાઈ છે, બીજા મિત્રો છે, એમની જોડે મજા આવે છે આમ કે ભાઈ રોજ પડે અને સાંજ પડે ને ભજન કરીએ અને મજા પડી જાય? ભોજન અને ભક્તિ, ભજન થઈ જાય. આ 3 દિવસ ત્રણ મળે શક્તિ. ભજન, ભોજન અને ભક્તિ. ભજન થઈ જાય. ભજન કેવું કરીએ આપણે? ભજન કરતી હે દ્વારકા વાળાને બધી કે કાય મને છે તારો એક આધાર. અરે તું તો જગનો પીર જમ્યો, જ્યાં રણુજામાં આવ્યા છે સાજરા હાજુ. રણુજાના રાજા વિરમદેના વીરા મને તમારું આધાર, મને તમારું આધાર.
ભગવાન છે કે નથી? ભગવાન છે, પણ દુનિયા એને માનતી નથી કે ભગવાન કોઈની સામે આવતા નથી. કેમ દુનિયા કેમ માનતી નથી? એવું શું કારણ છે કે આપ કહો છો કે ભગવાન છે, તો પછી દુનિયા કેમ માનતી નથી? કેમ કે ભગવાન છે પણ પડદામાં વાતો કરશે, જાહેરમાં આવતા નથી. જ્યારે ભગવાન આવે છે તો કળિયુગ સોના ચાંદીનો વરસાદ પડે છે. બધા સોના ચાંદીના લાલચમાં લલચા પચારે ત્યારે ભગવાન જતા રહે છે. આ રસ્તા ભટકેલા લોકો છે, જે ક્યાંક કોઈ પાર્કિંગની અંદર મળી આવે, કોઈક રોડ પર એમને મળી આવે, ક્યાંક અલગ અલગ જગ્યાઓ પર એ જોવા મળે, અને કોઈક ટ્રક ડ્રાઈવર હતું, આમાંથી જ રસ્તો ભટકી ગયો. આપણને તો સિગ્નલ મળે, રેડ સિગ્નલ મળે એટલે રોકાઈ જઈએ, ગ્રીન મળે એટલે જતા રહીએ, પણ આ લોકોને સિગ્નલ નથી મળતા. પણ જ્યારે સમાજ સેવાનું સિગ્નલ ઓન થાય ત્યારે બધી જ વસ્તુઓ આપણને નાની લાગે, અને આ એ ચહેરાઓ છે એના પરથી ઘણું બધું સમજી શકાય એવું છે, કારણ કે અલગ અલગ ચહેરા, અલગ અલગ કહાની છે. જીગર આપણી સાથે જોડાશે. જીગરના પણ અરમાનો હતા. જીગર તો ખૂબ સારું ઇંગ્લિશ બોલે છે, કદાચ મારા કરતાં પણ વધારે. હે? અને જીગર સાથે થોડી, મને એટલું ઇંગ્લિશ નથી આવડતું, જીગર મને આજે ઇંગ્લિશ શીખવાડશે. અને જીગર જોડે મારું નામ જીગર છે. હા, તો જીગર જોડે થોડું ઇંગ્લિશ શીખીએ અને ઇંગ્લિશમાં વાતો કરીએ. પણ જીગરને અહીં કેમ આવવું પડ્યું? જીગરને શું બનવું હતું? અને જીગરે કેટલી જીગર કરી ત્યારે એક જગ્યાએ તે પહોંચ્યો હતો, પણ કેવી આદત નડી ગઈ કે આજે પરિવારને છોડવો પડ્યો, સ્થિતિ બગડી ગઈ. કારણ કે આપણને જ્યારે બધું મળી રહેતું હોય ત્યારે એની કિંમત હોતી નથી, પણ જેની પાસે કશું હોતું નથી એની કિંમત જ્યારે કરવા બેસે ત્યારે ઘણું બધું એની પાસે આવી જતું હોય છે. જીગર આપણી સાથે છે. જીગર, આખો પરિચય આપો, વિસ્તારથી વાત કરવી છે તમારી સાથે, અને આજે ખાસ તમને મળવા આવ્યા છે. સાહેબ, હું માળિયાહાટીના આંબેચા ગામનો વતની છું, નાના ઘરનો માણસ છું, અને ખેતીવાડી સંભાળતા. અને હું ત્યાં જ આયા, ઉના છે ને સેન્ટ જોસેફ સ્કૂલ છે, ત્યાં મારું સ્ટડિંગ થયું છે હોસ્ટેલમાં. અને અમદાવાદ ગયો, જુનાગઢ ગયો, પછી વિદ્યાનગર થોડીક લાઈફ, મારી કોલેજ લાઈફ હતી એટલે થોડીક ખરાબ થઈ ગઈ, વ્યસનમાં ને એમાં ચડી ગયો. કયું વ્યસન કરતો જીગર? ને મેરવાના, ગાંજો ને ગીત સાંભળવાના 24 કલાકમાંથી 18 કલાક પીતો. એમાં શરીર આખું મારું ઓલું થઈ ગયું હતું, પતી ગયું હતું આમ ફેલા. પછી નોકરી કરવા માંડ્યો તો, મોરબી નોકરી કરી, જીઓ કોલ સેન્ટરમાં નોકરી કરી, રિલાયન્સ ટ્રેન્ડમાં નોકરી કરી. પછી મોરબી દારૂ પીધું હતું ને પિક્ચર જોયું હતું એનિમલ. તો મારા મમ્મી ઓફ થઈ ગયા મારા લીધે, દારૂના લીધે. એન્ઝાઇટી આ છેલ્લે મળ્યો હતો. પછી મારા પપ્પા જ છે હવે, એ આંબે ચાહે ગામડે ખેતીવાડી સંભાળે. આમ જોવા જાઉં ને પછી હું ગયો તો મારી સ્કૂલે, સેન્ટ જોસેફ સ્કૂલ ઉના. મારી સેન્ટ જોસેફ સ્કૂલ ઉના ધ બેસ્ટ સ્કૂલ છે અહીંની, આ બાજુની ક્રિશ્ચિયન સ્કૂલ. ત્યાં ગયો તો બધાને મળ્યો, પછી વાંચવા માંડ્યો. મારી પાસે બુક્સ છે ઘણી ઘણી, બ્રહ્મલીનની છે, મોરારી બાપુની છે, બધી વિદેશની બુકો છે. એ બધી બુક્સ ને વાંચતો હતો. પછી મને આયા રાખી દીધો. તો બ્રહ્મલીનમાંથી જીગરને શું મળ્યું? ઘણું બધું મળ્યું કે પછી? બ્રહ્મલીન વોઝ બેસ્ટ, માય ફેવરેટ ચિદાનંદ પરમહંસા, ચિદાનંદ સરસ્વતીજી. ઇઝ ઇન ઋષિકેશ, હરિદ્વાર. ઇઝ અવર good guru. Like we admire him a lot. What is your dream, Jigar? Oh, my dream is to be like what I am, and I want to be free. Free at any cost. I want to be like I will be dead. At that time, I will be raised at the peace. I want peace. Why? Because I'm different kind. I want peace in every stage. In every stage I want peace. શાંતિ જોઈએ તો every time. કેવી શાંતિ જોઈએ જીગરને? કેવી શાંતિ જોઈએ? કારણ કે જો એક બે વસ્તુ હોય, મમ્મી પપ્પા હોય, એમના અરમાનો હોય, બીજી આપણી આદતો હોય જે આપણને ખોટે રસ્તે લઈ જાય.
પછી આદતમાંથી વળતા વળતા આપણે પાછા આવીએ ત્યારે ઘણો બધો સમય જતો રહ્યો હોય. એમાં મમ્મી જતા રહ્યા, પપ્પા છે, પણ હવે સ્થિતિ નથી કે એને કંટ્રોલ કરી શકાય. જીગરને હજુ કેવું લાગે છે અહીં આવ્યા પછી? એક તો એ મમ્મીની યાદ આવે, આંખોમાંથી ક્યારે આંસુ સરી પડે, પપ્પાની યાદ આવે કે પપ્પા તમે અત્યારે મને બહુ જ યાદ આવો છો, મને અહીંથી લઈ જાઓ, અથવા તો મારે તમારી પાસે આવવું છે, કારણ કે અહીંથી તો ઘણા બધા લોકો સાજા થઈને પાછા પણ ગયા છે. ઘરની યાદ આવે. મારા મમ્મીને ઓફ થઈ ગયા 2024માં ભાદરવામાં. એને કાંઈ જોતું નતા, એ એમનામાં પડ્યા હોય. અત્યારે વાડીએ બેઠા હશે, ક્યાંક ચા પીતા હશે, વાડીએ બેઠા બેઠા ચા ને પીતા હશે. બકરીઓ આવી હશે બાજુના ગામની, બકરીઓમાંથી દૂધ કાઢીને પીતા હશે. મારે ઇંગ્લિશ શીખવું છે, મને ઓછું ઇંગ્લિશ આવડે છે, તો કેવી રીતે શીખી શકાય? ઇંગ્લિશ ઇઝ નોટ ઇંગ્લિશ એટલું ઇઝી છે. હું એટલો ઇંગ્લિશ મારું પાવરફુલ નહોતું. માય ગ્રાન્ડફાધર વોઝ પ્રિન્સિપલ ઇન ગવર્મેન્ટ સ્કૂલ. ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપલ હતા, ટીચર હતા. મારા દાદી ટીચર છે ગવર્મેન્ટ સ્કૂલમાં, અત્યારે પેન્શન આવે છે. મારા દાદા ઓફ થઈ ગયા. he used to study ઓલ સ્ટુડન્ટ. એ સ્ટુડન્ટ એને હજી અત્યારે મને કહેતા ભણજે દીકરા, નાનો હતો ત્યારથી કહેતા વાંચજે, because he likes to study. એ પ્રિન્સિપલ હતા. he was principal of government school. ઘણી બધી પુસ્તકો જીગર વાંચી, પણ એ પુસ્તકોની અંદરથી કોઈ સાર કહેવો હોય તો કયો એવો સાર છે જેને અત્યારે આ તમામ લોકો સાંભળી રહ્યા છે એમણે, અને ટીવી પર તમને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગે છે જીગર? સાર મીન્સ કે મતલબ આઈ વોન્ટ ટુ સેન્સ કે 7 horses આપણા દિમાગમાં રોજ હાલતા હોય. ઈગો, ડિઝાયર, લસ્ટ, ગ્રીડ, એવા 7 રોજ કોક ને કોક ક્યાંક ને ક્યાંક ફેસ કરતા હોય. અને રોજ આપણે ડીલ કરવાની હોય આપણા માઇન્ડસેટ હારે ટુ બી ધ બેસ્ટ ઇન એવરી સ્ટેજ. મારો સ્ટેજ ઇઝ બુક્સ. હું આયા હોઉં ને તોય મારા મનમાં બુક્સ જ હાલતી હોય. હું વાંચતો હોવા, જે બુક્સ ઘરે વાંચી હોય ને હું આયા વાંચતો. કર્મનો સિદ્ધાંત જીગરના મતે શું છે? કર્માને એવું કહેવાય કે ભાઈ કર્મ કરો એવું ફળ મળે. કર્મનો સિદ્ધાંત શું છે? કર્મ મીન્સ આઈ હેવ રીડ ધ બુક્સ. મેં બુક્સ વાંચી છે, એમાં લખ્યું છે કે ખાલી 3 ને 4 જ આવે છે પાછા દુનિયામાં. જૈનિઝમ, બુદ્ધિઝમ ને સિખિઝમ. અને 18 જે સાધુ સમાજ હોય એ જ પાછા આવે છે દુનિયામાં, નકર કોઈ નથી આવતું. ધ રીબર્થ સાયકલ, એ કર્મ સાયકલ એ કહેવાય ને. રીબર્થ દેટ્સ વાય the many Brahmins go to Haridwar, Rishikesh, Kumbh Mela to take a rebirth. They are finding rebirth કે મને પાછો rebirth મળે. બ્રાહ્મણ કુળમાં હું છું, બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણ પાસે એટલી વિદ્યા હોય છે, થોડી ઘણી મારામાં એ આવી છે બ્રાહ્મણ પાસે. અને રીડેથ ને rebirth થાય. સપનાની વાત થઈ છે, જીગરનું સપનું શું હતું? પાયલોટ વોઝ. એટલે એવું નહોતું, નાનપણથી એટલો મિસ્ચીવિયસ હતો, એટલે તો હોસ્ટેલમાં મોકલી દીધો. બટ પછી બધા ટીચરોને એમ કહેતા એરોનોટિકલ પાયલોટ. પણ મારા ભાઈને એ યુએસ છે, માઇક્રોસોફ્ટમાં છે. એટલે પેલા એ ફેસબુકમાં હતા, પછી માઇક્રોસોફ્ટમાં છે અત્યારે. નહીં કે મને કે રોબોટિક્સ ઇઝ ધ ફ્યુચર. પણ રોબોટિક્સમાં ગયો, પણ મને એવું ન લાગ્યું રોબોટિક્સ ઇઝ ધ ફ્યુચર. મને એવું નથી લાગ્યું, બીકોઝ અત્યારે એસ્ટ્રોઇડ માઇનિંગ ઇઝ ધ ફ્યુચર, મને એવું લાગે છે. તક મળે ફરીથી એ વસ્તુ કરવાની તો જીગર તૈયાર છે? એ તો હવે મારે તો અત્યારે પીસ જ જોઈએ છે. મારે કાંઈ શાંતિ. અત્યારે હું હવે ઘરે જઈશ, પછી હું ઋષિકેશ ભાગી જઈશ. ઋષિકેશ લગભગ 130 લોકો કરતાં વધારે અહીં આ પ્રભુજી રહે છે, અને પ્રભુજી અલગ અલગ અંદાજમાં, અલગ અલગ વેશમાં અહીં આપણને જોવા મળે. ચાલી પાડો તમારા રામની રે, બીજે ચાલી ન હોય જો. શું નામ વડીલ, તમારું નામ શું છે? પવનભાઈ. પવનભાઈ ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદના. હા. શું કરતા હતા? કારખાનામાં કામ કરતો હતો. પછી આ મોતિયા આયા, દેખાવાનું બંધ થઈ ગયું. પછી ઘરે 3-4 વર્ષ બેહી રહ્યો. પછી પપ્પા કે
હવે તને દેખાતું થઈ ગયું છે, તું નોકરી જા. મેં કીધું મગજમાં મેં વિચાર્યું, મારા મેં કીધું હજી દેખાતું નહીં. પપ્પા કે જા, પપ્પા કે નોકરી તો કરવી પડશે. મેં કીધું નહીં દેખાતું. એટલે આવી મારી પરિસ્થિતિ હતી સાહેબ. તો આ એ ચહેરા અને તમામ લોકો બોલવું જ તમારે કંઈ શું બોલવું જ કહો. ઘરે બરોબર નતું રહેતું તો મારા ઘરવાળા અહીંયા મૂકી ગયા છે કે બરોબર થઈ ગયા પછી લઈ ગયા છે મને. શું બરોબર નતું તમારે? એટલે હું મંદિરે જાઉં તો મંદિરમાં હું ભક્તિમાં હાલો જાઉં એમ, એટલે ભગવાનમાં હાલો જાઉં. જ્યાં જાઉં ને મને મંદિરે જવાની મનાઈ છે તો હું અમુક સમય હું હાલો જાઉં મંદિરે, તો હાલો જાઉં તો ભક્તિમાં જ હાલો જાઉં. પછી બહુ પાવર આવી જાય મારામાં, અતિશય કુદરતી પાવર આવી જાય. તો હવે કાંઈ સુવિધા નથી, કાંઈ થાય એવું નહોતું. તો મને આશ્રમે મૂકી જાય કે બરોબર થઈ જશે તો મારા રમેશને લઈ જશે. રમેશ ક્યાંના છે? રમેશનું વતન કયું છે? ભુજ કચ્છ છે. કચ્છ છે. હા, પછી ભુજ કચ્છ નારાયણ પર. પેલે નૈરોબી રહેતો હતો. શું કરતા નૈરોબીમાં? નૈરોબીમાં ભણતો હતો. 4-5 વર્ષ ભર્યો, પછી 5 વર્ષ કામ કર્યું, પછી અહીંયા આવતો રહ્યો. મજા આવે છે અહીંયા મજા આવે છે. એક મિનિટ. હા, અહીંયા આવતો હતો અને કીધું કે રમેશભાઈ મળજો. રમેશભાઈનો કિસ્સો જોરદાર છે નૈરોબીનો. કયો કિસ્સો હતો અમારે સમજવો છે. હવે એની ભાષા અલગ છે. હવે ભાષા જોવા જઈએ તો હવે તમે બધી સમજાશે નહીં. હવે સમજાય આપણે. હવે 1 થી 15-20 સુધી કહું. મોજા, બીલી, ટાટુ, ઈને, તાનો, સીટા, સાબા, નાને, ટીસા, કુમી, કુમીના મોજા, કુમીના બીલી, કુમીના ટાટુ, કુમીના ઈને, કુમીના ટાનો, કુમીના સીટા, કુમીના સાબા, કુમીના નાને, કુમીના ટીસા, ઈસરીની. એટલે આનું શું ગુજરાતી શું થાય આનું? આનું 20 સુધી શક્યા થાય. 1 થી 20 સુધી શક્યા થાય. તો નૈરોબી મજા આવતી હતી નથી આવતી? મજા આવતી હતી, પણ મારું કામ એવું હતું, કાંઈ વ્યસન નતું મારું. કાંઈ કામેથી ઘરે કાંઈ વ્યસન નતું મારું. તમારા ઘેર અહીંયા હું આવ્યો છું. તમારા ઘરે તમે કીધું કે કચ્છ તમારું વતન છે, તમારો પરિવારના સભ્યો ત્યાં છે. એમને કંઈ તમારા કેમેરામાં કંઈ કહેવું છે કે ભાઈ રમેશ અહીંયા છે, તમે ના પણ કંઈ તમારે કહેવું અહીંથી કે મારે આજે આ સંદેશો પહોંચાડવો છે, તો શું કહેશો? હું મારા મા બાપની સેવા કરવા માંગુ છું, બસ. એ ખાટલે છે, બીજું કાંઈ નથી કેવું. એ બેચારા પડી ગયા 3-4 ફેરે, બસ એટલું જ છે. હવે એમનાથી રમેશભાઈને કે લગ્ન કરીએ? લગ્ન કર્યા, 2 ફેરે કર્યા. 1 ફેરે તોડી નાખ્યા 3 દિવસમાં. બીજે ફેરે પછી કુદરત સાથ ન દીધો તો એક છોકરો છે મારો 19 વર્ષનો. એ શું કરે છે? એ ખબર નહીં શું કરે છે, એની મમ્મી જોડે છે. તમારા દીકરાને કંઈ કહેવું છે? એનું નામ શું છે? ઉમંગને કંઈ કહેવું છે તમારે? ઉમંગને કહી કે કામે લાગી જાજે, બીજું શું કરી. કામે લાગી જાજે મારે. ઉમંગને શું બનતા જોવો માંગો તમે? ઉમંગને તમે નૈરોબી જઈ આયા, તમે એમ કહો છો કે મારે મા બાપની સેવા કરવી છે. ઉમંગ તમારો દીકરો છે 19 વર્ષનો. ઉમંગને એના પપ્પા અહીંયાથી શું કહેવા માંગશે કે ઉમંગ બેટા મોટો થઈને આ બનજે અને મને મળજે અને મને મળવા બનજે, મારા જોડે દુકાનમાં કામ કરજે, બસ. હું એમ જ બનાવવા માંગુ છું, બસ. બીજું કાંઈ બનાવવા નથી માંગતો. શું કામ કે એ ઘણો ભણ્યો નથી ને હું ઘણો ભણ્યો નથી. મને ઇંગ્લિશ પાવરફુલ આવે, બધું પાવરફુલ આવે, કુદરતી આવડે. પ્રતિકભાઈ સાથે વાતચીત કરીશું. અમે અહીંથી નીકળતા હતા અને બોર્ડ જોયું અને એમને એમ થયું કે ચલો આ સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લઈએ, કારણ કે ઘણા બધા લોકો કહેતા હતા કે પ્રતિકભાઈ ઘણું બધું અહીંયા જોવા મળે છે અને આ ચહેરાઓ તમે રાખો છો. સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આ રીતના લોકોને સાચવો છો જેમને કોઈ સાચવતું નથી. અત્યારે ઘરની વાત તો લોકો દૂર રહીએ, અત્યારે તો પહેલાં ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, બધા 3માં પૂરું થઈ જાય અથવા તો 4માં પૂરું થઈ જાય. પહેલાં આપણે મોટા પરિવારો હતા, કાકા બાપાના ઘરમાં લોકો રહેતા, ફઈ રહેતા, માસી રહેતા, બધાને મળતા. પણ આ તો બધા એકદમ છૂટા પડી ગયેલા.
મારે આપની પાસેથી સમજવું છે કે ભાઈને, આપના ભાઈ, એમના ભાઈ છે પોપટભાઈ, અને એમનું આખું આ ફાઉન્ડેશન છે, અને જ્યારે એ ના હોય ત્યારે ભાઈ અને બંને પ્રતિકભાઈ એ બંને સાચવે છે, એનું સંચાલન કરે છે, અને જેટલી મદદ લોકોને કરી શકાય એટલી મદદ કરે છે. મને એ સમજવું છે કે આટલો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારથી આપણા આ આશ્રમની આ જે શરૂઆત થઈ. અત્યારે જ્યાં જીગરભાઈ અને ન્યૂઝ કેપિટલની ટીમ આપણા સોશિયલ મીડિયા આશ્રમ પર ઊભી છે. આ આશ્રમને આવનારા ઓગસ્ટ મહિનામાં ઓલમોસ્ટ 4 વર્ષ પૂરા થશે. સ્ટાર્ટિંગ અમારું 6 થી 7 વર્ષ પહેલાં થયું હતું. બહુ નાના કામ કરીને, બહુ નાની લોકોની મદદ કરીને અમે લોકોએ ચાલુ કર્યું હતું. અને એવું હતું કે ભાઈ કંઈક કરવું છે, લોકોને કઈ રીતે આપી શકીએ, કે કેટલા લોકો સુધી વધારે પહોંચી શકીએ, એવી એક ભાવના અંદર પહેલેથી હતી. ક્યારેય અમે ખુદ એવું નહોતું વિચાર્યું કે ભાઈ અહીંયા સુધી અમે પહોંચી જઈશું, કે આટલો મોટો સરસ આશ્રમ બનાવશું, એટલા બધા લોકો અહીંયા રહેશે, એટલા બધા પ્રભુજીઓ અમારા અહીંયા વસવાટ કરશે, રોજિંદુ જીવન કાપશે. એટલે પહેલેથી એવી એક ભાવના હતી. કેમ કે જે પાછલું બેકગ્રાઉન્ડ હતું, જે અમારા ફેમિલીની વાત કરીએ તો એ એવું નહોતું કે ઘણા લોકો ગોલ્ડન સ્પૂન જોડે જન્મે. અમારું એવું બિલકુલ નહોતું. આ ટુ બી ફ્રેન્ક વાત છે. એ કન્ડિશન જોઈ છે, રોડ પર બેસીને કામ કરેલું છે, અને રોડની પરિસ્થિતિ શું કહેવાય, કે માણસ જ્યારે રસ્તા પર જીવતો હોય તો એ કયા ચેલેન્જીસ ફેસ કરતો હોય એ જીવનમાં બહુ નજીકથી જોયેલું છે. એ વસ્તુ અમે એક્સપિરિયન્સ કરેલી છે. એટલા માટે એવું હતું કે ભાઈ જીવનમાં ગમે ત્યારે આગળ આપણને ભગવાન ઈશ્વર આપણને એવો મોકો આપશે તો જે આ રોડ ઉપર રહેનારા લોકો છે એના માટે જીવનમાં કંઈક કરીશું. અને બસ ઈશ્વરે આજે એનું પરિણામ આપ્યું છે. બિલકુલ, ઈશ્વરે પરિણામ આપ્યું છે અને પ્રભુજી સાથે રહેવાનો એમને મોકો મળ્યો છે. એ મારે સમજવું છે કે કેટલા લોકો આશ્રમની અંદર રહે છે, અને એમનું જ્યારે ખર્ચની વાત આવે અથવા તો એમના રખરખાવની વાત આવે, આટલામાંથી કોઈક બીમાર પણ પડી જાય, ઇમરજન્સી આવી જાય, એ બધું પ્રતિકભાઈ કેવી રીતે મેનેજ થાય? આ સૌપ્રથમ હું સોશિયલ મીડિયા આશ્રમ નામની એકવાર ક્લિયરિટી આપી દઉં. કેમ કે ઘણીવાર બધા લોકોને એવા પ્રશ્ન થતા હોય કે ભાઈ આશ્રમો તો ઘણા જોયા છે અને ઘણી જગ્યાએ જતા પણ હશે, પણ આવા નામ સાથેનો આશ્રમ મારા ખ્યાલ પ્રમાણે આખા વિશ્વમાં પહેલો કોઈ આશ્રમ હશે કે જેનું નામ સોશિયલ મીડિયા આશ્રમ. અમારા બહુ બધા વિઝિટર હોય એવું કે અમે બહારથી વાંચ્યું તો અમને એવું કંઈક હશે કે અહીંયા કંઈક સોશિયલ મીડિયા રિલેટેડ વસ્તુઓ શીખવાડતા હશે એવું એમ. પણ જીગરભાઈ, પહેલાં તમારા માધ્યમથી એવી એક જાણકારી આપવા માંગુ છું કે આપણે આ આશ્રમનું નામ સોશિયલ મીડિયા આશ્રમ એટલા માટે રાખ્યું છે કે આ જે કંઈ બી તમે વ્યવસ્થા અત્યારે જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના સપોર્ટથી ઊભી કરી છે. સોશિયલ મીડિયાના સપોર્ટથી કઈ રીતે, કે જે આપણે સેવા કાર્ય કરતા હતા એને આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અપલોડ કરતા હતા. એ વિડીયો જોઈ અને જે લોકો આપણને સપોર્ટ કરતા હતા એ સપોર્ટ ભેગો કરીને આ તમે જે આખું સ્ટ્રક્ચર, આ જે આખો આશ્રમ જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના સપોર્ટથી વિડીયોઝ બનાવી વિડીયોઝ જોઈ લોકોએ જે આપણને સપોર્ટ કર્યો છે એના થકી ઊભું કર્યું છે. એટલે આનું નામ સોશિયલ મીડિયા આશ્રમ રાખ્યું છે. અને બીજી વસ્તુ કે જે અમારી જનરેશન છે, જે ઝેનઝી જેને આપણે અત્યારે કહીએ છીએ, એ જનરેશન અત્યારે જે સોશિયલ મીડિયાનો યુઝ છે એ ટાઈમ પાસ માટે, મારે એવું બોલવું પણ ના જોઈએ, પણ મને એવું ક્યાંક ને ક્યાંક દેખાય છે કે જે એમનો કિંમતી સમય છે જીવનનો, જે એમનો જે અત્યારે ગોલ્ડન પીરિયડ છે એ વધારે એ લોકો સોશિયલ મીડિયામાં વેસ્ટ કરે છે. તો સોસાયટીને, સમાજને એક એવી પોઝિટિવ ઇમ્પેક્ટ મળે, સમાજને એક એવો સંદેશો મળે કે ભાઈ જો સોશિયલ મીડિયાનો તમે પોઝિટિવ વેમાં ઉપયોગ કરો તો એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે તમે ધારો ને એનાથી વધારે લોકોની હેલ્પ કરી શકો. બિલકુલ. એક પ્રશ્ન એ થાય, આટલી બધું સેવાનું કાર્ય કરતા હોય સવાલ પણ ઊભા થાય કે પોતાના અંગત સ્વાર્થ માટે આવા આશ્રમો ખોલી દે છે અને પૈસા કમાઈ લીધા, કંઈ હતું નહીં, ગાડીઓ લાવી દીધી, ફ્લેટ લઈ લીધા, અહીંયા જમીન પણ લીધી છે. આવા બધા આક્ષેપો પણ પ્રતિકભાઈ થતા રહે. એ આક્ષેપોની વચ્ચે ટકી રહેવું મને લાગે છે કે ખૂબ મહત્વપૂર્ણ છે. આક્ષેપો થયા પણ ખરા અને એ તમામ લોકો જાણે છે પણ ખરા, પણ આ બધા આક્ષેપોની વચ્ચે ટકી રહેવું. અને હું તો એટલું કહીશ કે આક્ષેપો ઘણા બધા લોકો કરે, પણ આમાંથી એક વ્યક્તિને કોઈ પોતાના ઘરે રાખી શકે, અને એ પણ હું વધારે નહીં કહું, ખાલી 5 દિવસ રાખીએ તો પણ કોઈ ના રાખી શકે. આ વર્ષોથી, છેલ્લા 4 વર્ષથી આવા લોકો રહે છે ને એમાંથી ઘણા બધા સાજા થઈ અને પાછા પોતાના વતન, પોતાના મા બાપ સાથે, પોતાના ભાઈ બહેન સાથે, પોતાની મમ્મી સાથે અથવા તો કોઈની સાથે જતા રહ્યા છે, પણ એ સારી કન્ડિશનમાં. આવા આક્ષેપોની વચ્ચે સતત કન્ટિન્યુટી રાખવી અને ટકાવી રાખવું કેટલું અઘરું? જો જીગરભાઈ, લોકો બે રીતના હોય, એક પોઝિટિવ થિંકિંગ વાળા હોય, એક નેગેટિવ થિંકિંગ વાળા હોય.
જે માણસને કમળો હોય એને હંમેશા પીળું જ દેખાવાનું છે. તો એને પીળું દેખાય છે એનો મતલબ એવો નથી કે દુનિયા આખી પીળી છે. તમે જે કાર્ય કરો છો એ તમને ખબર છે કે તમે કઈ દિશામાં કરી રહ્યા છો, અને કોઈ પણ કામ હોય, હું એવું કહું છું કે સ્વાર્થ સિવાય નથી થતું, એ ભલે છેલ્લે સેવાનું કેમ ના હોય. અમે બધા ઇન્ટરવ્યુમાં કહ્યું છે, પણ અને આજે પણ કહું છું કે આ કાર્ય પાછળ પહેલા અમારો સ્વાર્થ છે, પછી લોકોનો પરમાર્થ છે. તો ઘણાને એવું થાય કે ભાઈ આમાં તમારો શું સ્વાર્થ છે. તો જે અમે વિડીયોઝ બનાવીએ છીએ, જે અમે આ બધાના રેસ્ક્યુ કરતા હોય, જે અમારા આશ્રમના વિડીયોઝ હોય, અમે જે વિડીયોઝ બનાવીએ છીએ એને અમે સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ છીએ. એટલે જે જાણકાર વ્યક્તિઓ છે એને ખબર છે કે યુટ્યુબ, ફેસબુક જે છે બહુ સારું એવું રેવન્યુ અમને જનરેટ કરીને આપે છે, અને એમાં અમારું બહુ સારી રીતે ગુજરાન ચાલી રહ્યું છે. એટલે પહેલો સ્વાર્થ અમારો એવો છે કે જે અમે વિડીયોઝ બનાવીએ છીએ એ લોકો સુધી પહોંચાડીએ છીએ, એના થકી જે રેવન્યુ જનરેટ થાય છે એ અમારા પર્સનલ એક્સપેન્સમાં જાય છે. અને જે લોકો હેલ્પ કરે છે, જે અમારું ફાઉન્ડેશન છે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, એની અંદર જે યોગદાન આપે છે એ આપણે આવા સેવા કાર્યમાં વાપરીએ છીએ. બિલકુલ. તો આ સેવા કાર્યને સલામ. અને આ તમામ પ્રભુજી હવે જતા જતા જય શ્રી રામ પણ બોલશે, કારણ કે આવ્યો ત્યારે થોડી ધૂન થઈ જાય, હે ને? જય શ્રી રામની ધૂન થઈ જાય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તો આ સ્થળથી, આ આશ્રમથી બધાને રામ રામ. ફરી મળીશું આવા જ વ્યક્તિઓ સાથે જેમને મળવાનું મન થાય, તેમની નજીક બેસવાનું મન થાય, તેમની સાથે વાતો કરવાનું મન થાય, કારણ કે દિલથી એ સાફ છે અને નિયત એના કરતાં પણ વધારે સાફ. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.